લાઈફમાં કેટલું પ્રેશર લેવું જોઈએ? લાઈફમાં કેટલું પ્રેશર લેવું જોઈએ? કોઈ વાતને કેટલું મહત્વ આપવું જોઈએ? માની લો કે તમે કોઈ રિલેશનશિપમાં છો, એ વર્કઆઉટ નથી થતી, તમે બહુ ટ્રાય કરો છો પણ નથી થતું વર્કઆઉટ, તો તમે કેટલું ખેંચો? સોશિયલ પ્રેશર, લોકો શું કહેશે, વગેરે વગેરે. હવે આ બધા અણીદાર સવાલો રોજ સવારે સોય બનીને આવે અને તમારા કોન્ફિડન્સનો ફુગ્ગો ફોડી નાખે. બીજું કંઈ વિચારવાની સ્પેસ જ ના રહે ને. બસ આખો દિવસ એક જ ટોપિકના વિચારો આવ કરે તમને. માની લો કે તમારે ઘર ખરીદવાનું છે, એટલે બસ પતી ગયું. આખો દિવસ ઘર ખરીદવાનું ટેન્શન. તમે ન્યૂઝપેપરમાં એડ્સ જોયા કરો, નવી નવી સાઇટ્સ ઉપર જવાનું, લોકેશન્સ જોવાના, ગમે ના ગમે, એરિયા કેવો છે, આજુબાજુ લોકો કેવા હશે, અરે આપણને પરવડશે કે નહીં, આપણા બજેટમાં છે કે નહીં, લોન લેવાની છે. આખો દિવસ પછી એક જ વાતના વિચારો આવ કરે, પ્રેશર ઊભું થાય. આવું દરેક બાબતમાં હોય છે. કરિયરનું કોઈ ડિસિઝન લેવાનું હોય કે જીવનનો બહુ મહત્વપૂર્ણ નિર્ણય હોય, લાઈફ પાર્ટનર શોધી રહ્યા હો તમે, મેટ્રિમોનિયલ પર્પઝથી કંઈક કરવાનું હોય, અથવા તો કોઈ માંદગી આવી ગઈ છે, અને જ્યારે માંદગી આવી ગઈ હોય પરિવારમાં, કોઈ ફેમિલીમાં મેમ્બર બીમાર હોય, તમારું કોઈ પ્રિયજન હોય, તો એ માંદગી વિશેના જે નિર્ણયો લેવાના હોય, આખો દિવસ એક જ પ્રકારના વિચારો આવ કરે ને એક પ્રેશર ઊભું થાય. જિંદગીમાં જ્યારે કોઈ એક પ્રશ્ન આવીને ઊભો રહે ને, એટલે મન મસ્તિષ્ક પર એ પ્રશ્ન છવાઈ જાય, બીજું કોઈ વિચારવા જ ના દે ને. હવે કેટલું પ્રેશર લેવાનું? એક્ઝામ્પલ આપણે આ ઇન્ડિયા પાકિસ્તાનની ફાઇનલનું લઈએ તો ઇન્ડિયા ગઈકાલે જીતી ગયું બાંગ્લાદેશની સામે, અને હવે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે યાર, ઇન્ડિયા પાકિસ્તાનની. આટલામાં જ આખું પ્રેશર ઊભું થઈ જાય. 2 દિવસ પછી મેચ છે, તો 2 દિવસમાં શું થશે? લોકો ફટાકડાની ધૂમ ખરીદી કરશે બંને દેશમાં, ન્યૂઝ ચેનલ્સ વાળા કાગા રોડ મચાવશે બંને દેશમાં, પ્લેયર્સના ઘરના મેમ્બર્સના ઇન્ટરવ્યુઝ થશે બંને દેશમાં, અરે હોટલના મેનુની ચર્ચા થશે, કેફેઝમાં આખો ક્રિકેટ ફીવર છવાઈ જશે. કેટલી બધી ક્લબ્સમાંથી મેસેજીસ મળશે મેમ્બર્સને કે અમારી ક્લબમાં આવીને મેચ જુઓ તમે, મોટા મોટા સ્ક્રીન્સ લાગશે, સોશિયલ મીડિયા પર મેસેજીસનો વરસાદ થશે, મલ્ટીપ્લેક્સમાં લાઈવ મેચ બતાડશે. ચારે તરફથી એક જબરદસ્ત પ્રેશર ઊભું થશે. શેનું? મેચ જીતવાનું. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ. હવે રિઝલ્ટ જે પણ આવે, સારામાં સારું પરફોર્મ કોણ કરશે? જવાબ તમને ખબર જ છે. સારામાં સારું પરફોર્મ એ કરશે જે આ પ્રેશર ન લે. someone who's off the pressure. જો આખું આજે વાતાવરણ ઊભું થયું છે સ્ટ્રેસ ક્રિએટ કરવા વાળું, એનાથી દૂર રહી શકે અને પોતાની નૈસર્ગિક રમત રમે, એ જીતે. જે આ બધું ના વિચારે એ જીતે. તો આજનો મોર્નિંગ મંત્ર એ છે કે જ્યારે એક પ્રશ્ન સતાવતો હોય ત્યારે પ્રશ્નને બાજુ પર મૂકીને તમે તમારી જાત સાથે વધારે સારી રીતે કનેક્ટ કરી શકો, એટલી મોકળાશ જો તમને મળતી હોય તો તમે વિનર છો. 7:12 થઈ રહી છે. 16th June 2017, શુક્રવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે ઓન મિર્ચી 98.3. ગુડ મોર્નિંગ માય ડિયર.